ભગવાન શાંતિદૂત બનીને હસ્તિનાપુરની નગરીમાં યુધિષ્ઠિરના રાજદૂત બનીને શાંતિદૂત બનીને આવ્યા છે. અને પછી આપણે જાણીએ છીએ ભગવાન આવ્યા છે શાંતિનો સંધિનો પ્રસ્તાવ લઈને, પણ દુર્યોધનો માને ખરા? આ દુનિયાના જેટલાય દુર્યોધનો છે ને, દુર્યોધન એક જમાનામાં હતો એવો નહીં, આ જમાનામાં છે. હા, ભર્યા જ પડ્યા છે. અને દુર્યોધનો ક્યારેય શાંતિ પ્રસ્તાવ સ્વીકાર કરતા જ નથી. લાતો કે ભૂત ભાતો છે નહીં માનતે. हाँ, लातों के भूत बातों से नहीं मानते. અને જે શાંતિ પ્રસ્તાવ લઈને શ્રી કૃષ્ણ રાજદૂત બનીને આવ્યા છે, એ જ શ્રી કૃષ્ણને દુર્યોધન બાંધવા માટેનો આદેશ આપે છે કે આને બંદી બનાવો. અને આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન હસ્તિનાપુરના મહેલમાં વિરાટ સ્વરૂપનું દર્શન કરાવે છે. बांधने मुझे जो आया है, जंजीर बड़ी क्या लाया है. મને બાંધવા આવ્યો છો, તારી પાસે હાકળ મોટી છે, મને બાંધી હકે એવી? बांधने मुझे जो आया है, जंजीर बड़ी क्या लाया है. सूने को साध न सकता है, वो मुझे बांध कब सकता है. अगर मुझे बांधना चाहे तेरा मन, ए दुर्योधन सांभળી લે, જો તને ઈચ્છા હોય ને મને બાંધવાની, અગર મુझे बांधना चाहे तेरा मन, तो पहले बांध ये अनंत गगन. પેલા ખાલી આ એક આભના ટુકડાને તો બાંધીને બતાવ. मुझे बांधना चाहे तेरा मन, तो पहले बांध ये अनंत गगन. हरि ने भीषण हुंकार किया, अपना स्वरूप विस्तार किया. डगमग डगमग दिग्गज बोले, भगवान कुपित होकर बोले, हे दुर्योधन, अब याचना नहीं, अब रण होगा. जीवन जय या कि मरण होगा. हे दुर्योधन, હવે સાંભળી લે. અત્યાર સુધી અમે તારી પાસેજી હાથ ફેલાવીને ઉભા હતા કે 5 ગામડા દઈ દે, 5 ગામડા દઈ દે, અને આ યુદ્ધ નહીં ટળે. યુધિષ્ઠિર તરફથી હું પ્રસ્તાવ લઈને આવ્યો છું. વિચાર કરો, કોકનું પડાવી લીધું હોય, સમજો, છળ કરીને કપટ કરીને કોકની મિલકત ઉપર કબજો કરી લીધો હોય, અને પછી વચ્ચે નેગોશિએટર બેઠો હોય, અને વચ્ચે વચલો માણા નેગોશિએટર હોય, એમ કે એક કામ કરો ને, આને કોર્ટની બારે પતાવી નાખો. કોર્ટનું બારણું ન ચડવું, યુદ્ધ એટલે કોર્ટનું બારણું ન ચડવું, બે પાર્ટી કોર્ટની બારે સમાધાન કરી લ્યો. અને જે વચ્ચેનો માણા હોય ને, એ એમ કે એક કામ કરને પહેલા તું છે ને ખાલી આને 5 ગામ આપી દે. તો સમજણો માણા હોય એને શું કરવું જોઈએ? આવડું બધું છે એમાંથી જીરીક દઈ દે તો હું માણાનું જાય? સમજણો માણા તો એમ જ કરે ને કે આપને કરોડનો ફાયદો થયો, 2-4 લાખ રૂપિયા દઈ દીધા, શું ફેર પડે? પણ દુર્યોધન, તમે વિચાર કરો, એક તો કોકનું છળ કપટથી કબજે કરી લીધું હોય, અને પછી તમને નેગોશિએશનમાં એવી ઓફર મળે કે એક કામ કરો, 5% પાછું આપી દો અને 95% તમે પાછું રાખો. અને દુર્યોધન આવી ઓફરનો સ્વીકાર નથી કરી શકતો, અને કહે છે 5 ગામ, સોના, એક સોયની નાક જેટલું જમીન પાંડવોને હું ન આપું. સોયની નાક જેટલી જમીને હું પાંડવોને ન આપું. 5 ગામ તો બહુ મોટી વાત થઈ. અને પછી આપણે જાણીએ છીએ કે ભગવાને દુર્યોધનના 56 પ્રકારના જે વ્યંજનો હતા, વાનગીઓ હતી, એ ન જમી. દુર્યોધનનું જમણ ઠુકરાવ્યું છે ઠાકરે, અને ભગવાન ગયા છે વિદુરને ત્યાં. ભગવાન વિદુરને ત્યાં બેઠા છે, અને આપણે જાણીએ છીએ દુર્યોધન કે મેવા ત્યાગે, સાગ વિદુર ભાજી ખાઈ. વિદુરને ત્યાં સાધારણ જમણ જમે છે, દુર્યોધનના સુકા મેવા ત્યાગી દે છે.
અને ભગવાન અને વિદુર બેઠા છે અને ત્યાં વિદુરજીના એક દ્વારપાળ વિદુરજી પાસે સંદેશો લઈ આવે છે કે મંત્રીજી, અંગરાજ કર્ણ મળવા આવ્યા છે. એટલે વિદુરને એમ થયું કે હું તો અત્યારે મારા અતિથિ શ્રી કૃષ્ણ દ્વારકાધીશ સાથે બેઠો છું. એટલે વિદુર છે પોતાના સૈનિકને કહે છે, દ્વારપાળને કહે છે, દ્વારપાળ અંગરાજ કર્ણને સંદેશો આપો. અને એ રાજા છે ને, हाँ कर्ण भी तो राजा है, अंग का राजा बनाया गया है. उनको अतिथि गृह में थोड़ी देर विश्राम कराओ. उनको कहो मैं अपने अतिथि द्वारकाधीश से संवाद कर रहा हूं, एनी यारे मारी बातचीत पूरी थाय પછી તમને હું બોલાવું. અને ત્યારે દ્વારપાળ કહે કે મંત્રીજી વાત એમ છે ને કે અંગરાજ કર્ણ તમને મળવા નથી આવ્યા, તમારા અતિથિ દ્વારકાધીશને મળવા આવ્યા છે. જેવી વાત કરીને દ્વારકાધીશને મળવા આવ્યા છે અને ભગવાનને ચમકારો થયો, એને બોલાવો. હવે આ જો યુદ્ધને અંતિમ વાર કોઈ ટાળી શકે એવી સામર્થ્ય કોઈનામાં હોય તો એ કર્ણમાં છે. કારણ કે દુર્યોધન આ યુદ્ધ લડી રહ્યો છે કર્ણના સામર્થ્યને આધારે. કર્ણનો ટેકો છે એટલે જ ઉમેદવારીનું ફોર્મ ભર્યું છે. સમજો, વા મંત્રાનો ટેકો હતો તો કઈ કઈએ ઉમેદવારીનું ફોર્મ ભર્યું. અહીંયા કર્ણનો ટેકો છે એટલે ઉમેદવારીનું ફોર્મ ભર્યું. ટેકો જોઈએ ને. એટલે ભગવાન વિચારે જો કર્ણ એનો ટેકો ખસેડી નાખે તો પછી દુર્યોધનમાં એવી તાકાત નથી કે યુદ્ધ લડી શકે. ભગવાને કીધું દ્વારપાળને બોલાવો કર્ણને. કર્ણ આવ્યો. ભગવાનની સામે બે હાથ જોડીને કહે છે, હે દ્વારકાધીશ, મને ક્ષમા કરજો. મારા મિત્રએ ગઈકાલે હસ્તિનાપુરના રાજમહેલમાં રાજ દરબારમાં તમારી સાથે જે અવિનય કર્યો છે, તમારું જે અપમાન કર્યું છે મારા મિત્ર દુર્યોધને, એના બદલ એનો મિત્ર અંગરાજ કર્ણ તમારી પાસે ક્ષમા યાચના કરી રહ્યો છે. અને ત્યારે ભગવાન કહે છે, ધન્ય હો કર્ણ તારી મિત્રતાને, કે એક મિત્રના વાંક હોય, એક મિત્રનો અપરાધ હોય, એની ક્ષમા યાચના કરવા માટે બીજો મિત્ર આવે પ્રસ્તાવ લઈને કે ક્ષમા આપો. ધન્ય છે તારી મિત્રતાને. આમ જોવા જઈએ તો કર્ણ વિશે બહુ મહિમા મંડન થતું રહેતું હોય છે કે કર્ણ એક હીરો હતો. સાચું કહું, મહાભારતમાં કોઈ હીરો નથી ને કોઈ વિલન નથી. અદ્ભુત ગ્રંથ છે મહાભારત. શું કામ? કારણ કે એમાં કોઈ હીરો નથી ને એમાં કોઈ વિલન નથી. હા, એમાં કોઈ સારું નથી ને કોઈ ખરાબી નથી. એમાં ખાલી માત્રાનો ફરક છે કે કોણ વધારે સારું છે અને કોણ ઓછું, કોણ વધારે ખરાબ. मात्रा का फर्क है, बाकी अच्छे दोनों भी पक्ष में है और बुरे भी दोनों पक्ष में है. આપણે દુર્યોધનને દુરાચારી અને હતો એમાં કઈ ના નથી ને. હા, એના તો લખણ એવા જ હતા, એમાં કઈ ના નથી. કથાઓ ભરી પડી છે. લખણ હારા નહોતા દુર્યોધનના, પણ આખે આખો માણા ખરાબ હતો એવું નહોતું. સમજો, વ્યાસજી આપણી કથાઓ આપણને શું કહેવા માંગે? દુનિયામાં કોઈ 100% સારું માણા હોતું નથી, દુનિયામાં કોઈ 100% ખરાબ માણા હોતું નથી. ખરાબમાં ખરાબ માણસમાં થોડાક સદગુણો હોય છે અને સારામાં સારા વ્યક્તિમાં થોડાક દુર્ગુણો હોય જ છે. દુનિયામાં કોઈ એવો માણા હારો ન હોય જેનામાં થોડાકી દુર્ગુણ ન હોય, અને દુનિયામાં કોઈ એવો ખરાબ માણા ન હોય કે જેનામાં થોડાકી સારાપણું ના હોય. દુર્યોધન જાતપાતના ભેદને ઓળંગીને નથી કહેતો કે હે મિત્ર, ભલે એનો સ્વાર્થ હતો પણ તોય એને પ્રસ્તાવ મૂક્યો ને, કર્ણને રાજા બને. સારું કહેવાય કે નહીં? કે વ્યક્તિ પોતાના જન્મથી નહીં, પોતાના કર્મથી પોતાની મેરિટ મેળવે. પોતાના કર્મ લાયકાતથી અને મેરિટથી બધી વસ્તુ મળે. સારો ગુણ કહેવાય કે નહીં? આપણે લોકતંત્રમાં જીવીએ છીએ તો લોકતંત્ર શું છે? લોકતંત્રમાં બધાને સમાન અધિકાર છે. जिसमें લાયકાત હોય તો એક ચા વેચતો બાળક પણ લાયકાત હોય તો પ્રધાનમંત્રીના પદે પહોંચી શકે. એ લોકતંત્રની મહાનતા છે.
લાયકાતનું પૂજા જ્યાં થાય, અને જો લાયકાત ન હોય તો પરિવારમાં જન્મે, ખુરશીવાળા પરિવારમાં, ને ન મળે તો ન જ મળે. लायकात मेरिट है तो आगे बढ़ो, दमखम है, हुनर है, टैलेंट है, स्किल है, ज्ञान है, खुर्सी मिल जाएगी. जे पण काम होय जे क्षेत्रनी अंदर